વેલકમ બેક. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડના આરોપીઓને લઈને હવે સરકાર એક્શનમાં આવી છે. જામીન મળેલા આરોપીઓ વિરુદ્ધ હવે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. રાજકોટ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આરોપીઓના જામીન રદ થાય તે માટે પોલીસ હવે કાર્યવાહી કરશે. ટૂંક સમયમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. અગ્નિકાંડ કેસમાં 3 આરોપીઓને જામીન મળ્યા છે. આરોપીઓને જામીન મળતા પીડિત પરિવારમાં પણ રોષ જોવા મળ્યો હતો અને પરિવારે આરોપીઓના જામીન રદ કરાવવાની માંગ કરી હતી. સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ, રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડના આરોપીઓને લઈને હવે સરકાર એક્શનમાં આવી છે. જે લોકોને જામીન મળી ગયા છે તે લોકોને આ જામીન રદ કરવા માટે હવે સુપ્રીમ કોર્ટમાં સરકાર જશે તેવી વાત છે. ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો અને 27 લોકોના મોત થયા હતા. જીવતા લોકો જે આ ટીઆરપી ગેમ ઝોનમાં સળગી ગયા હતા અને ત્યારબાદ હવે આ મામલે કેસની સુનાવણી છે તે ચાલુ છે. પરંતુ જે પ્રમાણે હવે હાઈકોર્ટમાં 3 જેટલા આરોપીઓ છે આ કેસના તેમને જામીન આપવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે જે કહી શકાય છે કે જામીનને લઈને ક્યાંક ને ક્યાંક પીડિત પરિવારમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈને હવે સરકાર દ્વારા આ જે આરોપીઓને જે જામીન મળ્યા છે તેમના જામીન રદ થાય તે પ્રકારની કાર્યવાહી ટૂંક જ સમયમાં હાથ ધરવામાં આવશે. હાલ તો રાજકોટ પોલીસ દ્વારા આ મામલે મંજૂરી છે તે માંગવામાં આવી છે. ટૂંક જ સમયમાં સરકાર દ્વારા આ આરોપીઓના જામીન રદ થાય તે માટે સુપ્રીમ કોર્ટમાં જવામાં આવશે અને ત્યારબાદની કાર્યવાહી છે તે કરવામાં આવશે. જ્યારે આ આરોપીઓને જામીન મળ્યા હતા જેમાં 3 જેટલા જે કર્મચારીઓ છે, 2 એટીપીઓ છે અને 1 આસિસ્ટન્ટ એન્જિનિયર છે, આ 3 લોકોને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારે હવે આ જામીન રદ કરવા માટે હવે પોલીસ અને સરકાર દ્વારા ટૂંક જ સમયમાં સુપ્રીમ કોર્ટમાં જવામાં આવશે અને આરોપીઓના જામીન કયા પ્રકારે રદ થાય તે પ્રકારની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર.